इंडिया बार एसोसिएशनની વકીલાતની સનદરૂ પેપર ફૂટ્યાની આશંકા છે। અમદાવાદ અને સુરતમાં કેન્દ્ર ફાળવીને પરીક્ષા લેવામાં આવી રહી હતી અને તેમાં પેપર ફૂટ્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે। 22 ડિસેમ્બરે સવારે 10 થી 2 વાગ્યાનો પરીક્ષાનો સમય હતો, પરંતુ પરીક્ષાના સમય દરમિયાન જ આન્સર કી વોટ્સએપ ઉપર ફરતી થઈ ગઈ। 10:30 થી 11 વાગ્યાની વચ્ચે જ આન્સર કીના સ્ક્રીનશોટ ફરતા થયા। અમદાવાદની સિલ્વર રોક કોલેજનું પરીક્ષામાં केन्द्र फाळवવામાં આવ્યું હતું। फेब्रुआरी 2023 યોજાયેલી પરીક્ષામાં રાજકોટમાં ચોરી થયાનું સામે આવ્યું હતું અને જેથી તે પરીક્ષાને રદ કરી ગઈકાલે 22 ડિસેમ્બર 2024ના રોજ પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું, જેમાં રાજકોટ કેન્દ્ર નહોતું ફાળવવામાં આવ્યું, પરંતુ આ વર્ષે પણ લેવાયેલી સનદની પરીક્ષા શંકાના ઘેરામાં છે। વધુ માહિતી મેળવીશું। ફોનલાઈન પર સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે। અંકિત, જે પ્રકારે રાજકોટ ગઈ સાલની વાત કરીએ તો રાજકોટની અંદર પેપર ફૂટ્યું હોવાની આશંકા હતી અને આ વખતે પણ કંઈક એવો જ કિસ્સો બન્યો કે અત્યારે આ પેપર ફૂટ્યું છે કે કેમ તે શંકાના દાયરામાં આવી રહ્યું છે। પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો અહેવાલ છે તે સામે આવ્યો છે। સાથોસાથ વાત કરવામાં આવે તો વોટ્સએપ ગ્રુપમાં જવાબોની આપલે થતા સમગ્ર ભાંડો છે તે ફૂટવા પામ્યો હોવાનું છે તે સામે આવ્યું છે। તો બીજી તરફ અમદાવાદ અને સુરતમાં લેવાયેલી જે AIBEની પરીક્ષા એટલે કે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન દ્વારા જે વકીલાતની સનદ માટેનું જે પેપર લેવામાં આવતું હોય છે તેની પરીક્ષામાં પુસ્તકો લઈ જવાની પણ છૂટ હોવાનું છે તે સામે આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં તો જે કાયદાના જાણકારોએ ફરીથી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની વકીલાતની સનદ માટે લેવાતી પરીક્ષાનું પેપર ફોડ્યું હોવાના આધાર પુરાવા છે તે હાલ અત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પાસે પહોંચ્યા છે અને સાથોસાથ ઓપન બુક એક્ઝામ એટલે કે પુસ્તકો સાથે રાખીને પરીક્ષા આપવાની જે વાત છે તે પણ ખાસ કરીને સામે આવી છે। તો સાથોસાથ વકીલોએ ચાલુ પરીક્ષાએ જ આન્સર કી વોટ્સએપ ગ્રુપની અંદર ફરતી કરી હોવાનો અહેવાલ છે તે પણ સામે આવ્યો છે અને સમગ્ર મામલાના સ્ક્રીનશોટ છે તે ખાસ કરીને સામે આવે છે। ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તપાસ કરવામાં આવે છે કે કેમ અને તપાસ કરવામાં આવે તો ઘટનાની અંદર કોણ કોણ સંડોવાયું છે તે પણ બાબત છે તે સ્પષ્ટ થઈ જશે। ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2023ની અંદર પણ જે પરીક્ષા લેવાયેલી હતી તે પરીક્ષાની અંદર પણ કોઈ ગાલમેલ થઈ હતી અને તેના જ કારણે આ વખતે રાજકોટને કેન્દ્ર ફાળવવામાં નહોતું આવ્યું। આભાર અંગે માહિતી બદલ। ગુજરાતના ખેડૂતો સાવધાન, આગાહીકારોએ ભૂક્કા બોલાવી દે તેવી આગાહી કરી છે। કાતિલ ઠંડી વચ્ચે હવે રેનકોટ પણ રાખવો પડશે તૈયાર। ગુજરાતભરમાં વાદળછાયું વાતાવરણ થયું છે અને હવે હાડ થીજાવતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ ખાબકશે। આગાહીથી ફરી એકવાર ખેડૂતોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે। હવામાન વિભાગ સહિત નિષ્ણાતોના મતે 28મી ડિસેમ્બર સુધી રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળશે। ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહી છે અને દક્ષિણમાં ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે। આ બંને પરિબળોને કારણે સીધી અસર ગુજરાત અને રાજસ્થાન પર થવાની છે। ખાસ કરીને મધ્ય ઉત્તર રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને તેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં ભર શિયાળે કમોસમી વરસાદ થઈ શકે છે। આગાહી છે કે 25 થી 28ની આસપાસ માવઠું થઈ શકે છે। आखिरी दिनों की तरफ अगर हम बात करते हैं 26, 27 और 28 मुख्य तौर पे उस समय जो है गुजरात के आसपास जो है एक WD इफेक्ट करेगा और एक इंड्यूस साइसर जो है वो उसका फॉर्मेशन होने की संभावना है दक्षिणी राजस्थान के हिस्से में, जिसकी वजह से जो है हमें गुजरात के कई हिस्सों में जो है लाइट रेन देखने को मिल सकता है। ઓલ ઓવર જોવા જઈએ તો આમ તો ઉત્તર ગુજરાતને આની અસર વધારે થશે। ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે વિસ્તારો છે, જે જિલ્લાઓ છે, એને આ માવઠાની તીવ્રતા વધારે અનુભવાય તેવી શક્યતાઓ છે। બાકીના વિસ્તારોની અંદર હળવા સામાન્ય માવઠા જોવા મળશે। કેટલાક જે રવિ પાકો જે છે એમાં થોડીક વરસાદની જરૂર હોય તેમાં જે કે રાયડો વગેરે પાકોમાં એમાં જરૂર હોય છે અને અન્ય પાકોમાં પણ થોડીક જરૂર હોય છે, જેમ કે ઘઉં વગેરે પાકોમાં, બસ તે પાકોનો ફાયદો થશે અને કેટલાક પાકોને નુકસાન થશે। 25 થી 28 ડિસેમ્બરના 3 દિવસમાં ગુજરાતમાં ડબલ એટેકનો મારો રહેશે, જેમાં રાજસ્થાન સરહદને અડીને આવેલા ઉત્તરના જિલ્લા અને પૂર્વમાં સરહદી જિલ્લાઓમાં આ 3 દિવસ સૌથી વધુ અસર થવાની છે, જેમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં વધુ અસર જોવા મળી શકે છે। તો અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, ડાંગ, નવસારી, કચ્છમાં પણ અસર દેખાઈ શકે છે।
અને હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુવાઓને નિમણૂક પત્ર એનાયત આપવાના એક કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા છે. સાંભળીએ. देश के नौजवानों के साथ हो रहा है, ये एक बहुत ही सुखद संयोग है. आज देश के हजारों युवाओं के लिए, आप सबके लिए जीवन की एक नई शुरुआत हो रही है. आपका वर्षों का सपना पूरा हुआ है, वर्षों की मेहनत सफल हुई है. 2024 का ये जाता हुआ साल आपको, आपके परिवारजनों को नई खुशियां देकर जा रहा है. मैं आप सभी नौजवानों को और आपके परिवारों को अनेक अनेक बधाई देता हूं. साथियों, भारत के युवाओं के सामर्थ्य और प्रतिभा का भरपूर उपयोग हमारी सरकार की सबसे बड़ी प्राथमिकता है. रोजगार मेलों के जरिए हम लगातार इस दिशा में काम कर रहे हैं. पिछले 10 वर्षों से सरकार के विभिन्न मंत्रालयों, विभागों और संस्थाओं में सरकारी नौकरी देने का अभियान चल रहा है. आज भी 71,000 से ज्यादा युवाओं को नियुक्ति पत्र दिए गए हैं. बीते 1-1.5 साल में ही लगभग 10 लाख युवाओं को हमारी सरकार ने पक्की सरकारी नौकरी दी है. ये अपने आप में बहुत बड़ा रिकॉर्ड है. पहले की किसी भी सरकार के समय इस तरह मिशन मोड में युवाओं. અને હવે સમાચારોમાં આગળ વધીએ તો PMJAY યોજના હેઠળ સારવારની પદ્ધતિમાં આજે નવી SOPની જાહેરાત થશે. છાતી હોસ્પિટલ કાંડ બાદ સરકાર એક્શન મોડમાં આવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે નવી SOPની માહિતી આપશે. આરોગ્ય સચિવ અને કમિશનર પણ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. PMJAY મા યોજના સંલગ્ન મહત્વના મુદ્દે માહિતી આપશે. ગુજરાત રાજ્યમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે અને ત્યારથી જ કોઈપણ પરિવારના કે કુટુંબના જે મહત્વનો અચાનક આવી જતા ખર્ચા માટે મા અને મા વાત્સલ્ય કાર્ડની શરૂઆત થઈ અને પ્રધાનમંત્રી બન્યા પછી સમગ્ર દેશને આજે એનો લાભ મળી રહ્યો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને આ યોજના માટે ખૂબ જ ચિંતિત અને છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી એને કોઈપણ આરોગ્યનો ખર્ચો ન કરવો પડે એના માટેની चिंता કરી છે. રાજ્યનો કોઈ પણ ગરીબ દર્દી કે મધ્યમ વર્ગનો દર્દી એના માટેની જે ચિંતા થઈ અને એના પરિણામે આઉટ ઓફ પોકેટ જે એક્સપેન્સ થતો હતો એમાં ખૂબ ધરખમ ઘટાડો આવ્યો છે. હજારો કરોડો રૂપિયા જે સારવાર પાછળ વ્યક્તિઓ વાપરતા, પરિવારો વાપરતા, એમાં ખૂબ મોટો ઘટાડો થયો છે. યોજના હેઠળ ડે કેર, સેકન્ડરી અને ટર્શનરી બીમારીઓ માટે નિયત કરેલી સારવારો આપણે આપીએ છીએ. કેન્સર, ઘૂંટણ, થાપાના રિપ્લેસમેન્ટ, હૃદય, કિડની, લીવર, ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટેશનની સાથે કોક્લિયર ઇમ્પ્લાન્ટ જેવી જટિલ પ્રકારની સારવાર આપણે આ યોજના હેઠળ આપીએ છીએ. ચિરંજીવી યોજના અને બાલ સખા યોજનાનો લાભો પણ PMJAY માં આપણે સમાવિષ્ટ કર્યો છે. આમ સમગ્રતયા ગુજરાતની અંદર ખૂબ સારી રીતે આ યોજનાનો લાભ આપણે આપી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 97 લાખ કુટુંબને 2
1,65,00,000 લાભાર્થીઓ આમાં આપણે જોડ્યા છે અને 900થી વધારે ખાનગી અને 1,500થી વધુ સરકારી હોસ્પિટલનો આપણે એમાં સમાવેશ કર્યો છે. ઉક્ત ખાનગી હોસ્પિટલો દ્વારા યોજનાની ગાઈડલાઈનનો ભંગ થતો અને ગુનાહિત હેતુ સાથે થતી સારવાર સંબંધિત ફરિયાદોના કારણે 2024માં અત્યાર સુધીમાં કુલ 10થી વધુ હોસ્પિટલ આપણે ગેરરીતિ માટે સસ્પેન્ડ કરી છે, ડીએમ પેનલ કરી છે અને પેનલ્ટીની કાર્યવાહી કરી છે. અમુક કિસ્સાઓમાં તો ડૉક્ટરોને પણ યોજનામાંથી કાયમી ધોરણે દૂર કર્યા. મેડિકલ કાઉન્સિલ દ્વારા પણ એના જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. આ બધા જે ફરિયાદો મળી, યોજના સરસ અને એનો લાભ પણ લોકોને સરસ રીતે મળી રહ્યો હતો, પરંતુ આખી યોજનાની અંદર ક્યાંક એનો લાભ લેવા માટે અમુક લોકોએ, અમુક લેભાગુ તત્વોએ એ યોજનામાં ક્યાંક લેકિંગ અથવા તો લેપ્સ, અને જો લેપ્સ ન હોય તો પણ લેપ્સ ઊભા કરી અને જે પ્રકારે ફાયદો લેવાની કોશિશ કરી છે, એના કારણે અત્યારે આપણે જે મહત્વની 4 પ્રકારની જે ટ્રીટમેન્ટ છે પીએમજેવાય હેઠળ જે સારવારો આપણે આપીએ છીએ, લગભગ 2600 ઉપરની ટોટલ પ્રોસિજર છે. એમાં જે મહત્વની સારવાર અને સૌથી મોટો ખર્ચો જે સારવારોમાં મળે છે એ 4 સારવારો માટેની આપણે એસઓપી નક્કી કરી છે. આપણે કાર્ડિયોલોજીની સેવાઓમાં ટેકનિકલ બાબતોને ધ્યાને લઈ સ્પેશિયાલિટીમાં સુધારા કરવા જરૂરી જણાયા. એના લઈ અને તાત્કાલિક આપણે કાર્ડિયોલોજીમાં તો સેવાઓની માર્ગદર્શિકાઓમાં આપણે સુધારો કર્યો હતો. દર્દીના હિતમાં શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય તે માટે કાર્ડિયોલોજીની સેવામાં કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફૂલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કન્સલ્ટન્ટ માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લીધો છે, જેથી લાભાર્થીના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય. આ ઉપરાંત હોસ્પિટલો અને ફૂલ ટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિક અને ફિઝિયોથેરાપિસ્ટ આ રાખવા પણ આપણે આવશ્યક કર્યા છે. ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર જ્યાં અતિશય આવશ્યક હોય એવા સંજોગોમાં કાર્ડિયોલોજી સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે અને એની સીડી પણ એ પાછળથી અપલોડ કરી શકે. હોસ્પિટલો એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટી સીડી વિડીયોગ્રાફી પ્રી ઓથના સમયે અપલોડ કરવાની એમના માટે ફરજિયાત બનાવવામાં આવી છે. ઇમરજન્સી કેસમાં સદર સીડી વિડીયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે. આમ કાર્ડિયોલોજીમાં પણ ખૂબ સારા એવા સુધારા તાત્કાલિક આપણે કર્યા હતા અને હવે એ સુધારાઓ અમલમાં આવ્યા પછી ક્યાંય નાની મોટી કોઈને લેકિંગ અથવા તો લેપ્સનો ફાયદો લેવાની જે તકો મળતી હતી એ તકો બંધ થશે. કેન્સરની સારવારમાં પણ નિષ્ણાત તબીબોના સૂચન બાદ અને આ જે બધી એસઓપી બનાવી એમાં ખાનગી ક્ષેત્રે કામ કરતા તબીબો જે લોકો પીએમજેવાયમાં પણ એમ્પેનલ્ડ નથી, બીજા તબીબો જે પીએમજેવાયમાં એમ્પેનલ્ડ તબીબો છે અને સાથે આપણા સરકારી વિભાગના પણ તજજ્ઞો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી પ્રજાના હિતમાં, પ્રજાને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એની પણ ચિંતા આ તમામમાં આપણે કરી છે. કેન્સરની સારવારમાં ટ્યુમર બોર્ડ તરીકે નિર્ણય લઈ ટીબીસી એટલે કે ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે અને ટીબીસી અપલોડ કરવાનું ફરજિયાત રહેશે. દર્દીને કેન્સરની યોગ્યતમ સારવાર મળી રહે તે માટે આઈજીઆરટી ઇમેજ ગાઇડેડ રેડિયેશન થેરાપીમાં સીબીસીટી કોમન બીમ કોમ્પ્યુટેડ ટોપોગ્રાફી સિસ્ટમ ઇમેજ કેવી કિલોવોટમાં જ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. વધુમાં આ થેરાપી કયા કયા ટ્યુમરમાં કરી શકશે તેની પણ વિગતવાર ગાઈડલાઈન આપણે બનાવી છે. કેન્સરની ટ્રીટમેન્ટ માટે રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર પેકેજીસ પસંદગીની સુગમતા રહે તે માટે રેડિયેશન પેકેજીસમાં પણ જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. મહિલાઓમાં જોવા મળતા કેન્સર જેવા કે ગર્ભાશયના મુખનું કેન્સર, યોનિ માર્ગનું કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકી થેરાપીની જરૂર હોય તેવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે ત્યાં જ પીએમજેવાય અંતર્ગત સારવાર આપવાની રહેશે. બ્રેકી થેરાપી માટે હોસ્પિટલ ટાઈઅપ ચલાવવામાં આવશે નહીં. રેડિયોથેરાપી મશીન માટે નક્કી થયેલા ક્વોલિટી કંટ્રોલના માપદંડનું પાલન કરી
હોસ્પિટલે એનો રેકોર્ડ નિભાવવાનો રહેશે. નિયોનેટલ કેરમાં પણ આપણને જે ફરિયાદો મળતી હતી અને એના કારણે એમાં પણ આપણે કેટલાક ચેન્જીસ કર્યા છે. NICU, SNCU માં પણ બાળકોને ગુણવત્તાસભર સારવાર સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલે ફરજિયાતપણે માતાઓની પ્રાઇવસી સચવાય તે ધ્યાને લઈ CCTV ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે. THO દ્વારા NICUની મુલાકાત લઈ રિપોર્ટ SHAને સબમિટ કરવાનો રહેશે. ઓનલાઈન વિઝિટ મોડ્યુલ પોર્ટલ ટૂંક સમયમાં કાર્યરત થશે, જેથી દરેક વિઝિટને અસરકારક રીતે મોનિટર કરવામાં આવશે. બાળકોને રાઉન્ડ ધ ક્લોક સારવાર મળી રહે તે માટે નિયોનેટલ સ્પેશિયાલિટીમાં એમ્પેનલ્ડ માટે ફૂલ ટાઈમ પીડિયાટ્રિશિયન આપણે ફરજિયાત કર્યો છે. પીડિયાટ્રિક હોસ્પિટલ માટેની યોજનાની માર્ગદર્શિકાના ધારાધોરણ મુજબ દર્દીના બેડ પ્રમાણે નર્સિંગ સ્ટાફ પણ રાખવાના ફરજિયાત રહેશે. સાથે TKR એટલે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં પણ આ યોજના હેઠળ TKR, THR ઓપરેશન કરતી હોસ્પિટલોએ ઓર્થોપેડિક પોલિટ્રોમાના કેસોની પણ સારવાર આપવાની થતી હોવાથી ઓર્થિયોપ્લાસ્ટીના ઓછામાં ઓછા 30% ઓર્થોપેડિક અને પોલિટ્રોમાના કેસોને સારવાર આપવાનું ફરજિયાત કર્યું છે, જેથી ઉક્ત રેશિયોનું પાલન ના થાય તો હોસ્પિટલને એ ટકાવારી પ્રમાણે એને પેનલ્ટી કરવામાં આવશે. હોસ્પિટલ દ્વારા સળંગ 9 માસ સુધી રેશિયોનું પાલન ન થાય તો તેવા કિસ્સામાં હોસ્પિટલને ઓર્થિયોપ્લાસ્ટી સ્પેશિયાલિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. યોજના અંતર્ગત જોડાયેલા 75 હોસ્પિટલને 3.51 કરોડની TKR અંતર્ગત આપણે પેનલ્ટી કરી છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં પણ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ અન્વયે પૂર્વ વ્યાખ્યાયિત સારવાર પ્રક્રિયાની વિગતવાર પૂરતી સમજણ દર્દીઓ અને તેઓના સગાને આપતી વખતે વિડીયો રેકોર્ડિંગ સાથેનું સંમતિપત્ર લેવાનું ફરજિયાત કરવામાં આવેલ છે, જેમાં નીચે મુજબની તબીબી સારવારનો સમાવેશ કર્યો છે. એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી, એમ્પ્યુટેશન એટલે કે અંગ વિચ્છેદન સર્જરી, તમામ ઇક્ટોમી અંતર્ગત સર્જરી એટલે શરીરમાંથી કોઈ ભાગ દૂર કરવાની સર્જરી, ઓર્ગન ડોનેશન, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન, ઓર્ગન રિટ્રાઇવલ સર્જરી, સ્પાઇનલ સર્જરી, બ્રેઇન સર્જરી અને કેન્સર સર્જરી. દર્દીને ડિસ્ચાર્જ વખતે ભવિષ્યમાં વધુ સારવાર અર્થે ઉપયોગી થાય તેવા હેતુસર ડિસ્ચાર્જ સમરી સાથે હોસ્પિટલાઇઝેશન દરમિયાન કરવામાં આવેલ લેબોરેટરી, રેડિયોલોજી વગેરે તમામ ડાયગ્નોસ્ટિક રિપોર્ટ્સ આપવાના ફરજિયાત રહેશે. ગુજરાત રાજ્યની તમામ હોસ્પિટલોએ ઇન્ફેક્શન કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન માટે ભારત સરકારની ગાઈડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. આપણા ત્યાં કોઈ પણ ફ્રોડ થાય અથવા તો કોઈ પણ પ્રકારની ગેરરીતિને રોકવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ બનાવ્યું છે. એમાં પણ કેટલાક સુધારાઓ સાથે એને મજબૂત બનાવવાનું કામ આપણે કરી રહ્યા છીએ. રાજ્યની તમામ હોસ્પિટલો ખાતે સારવાર સંબંધિત કામગીરીનું સઘન મોનિટરિંગ કરવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ વધુ સુદૃઢ આપણે બનાવવામાં આવેલ છે. યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલ દ્વારા આચરવામાં આવતી છેતરપિંડીના બનાવો અટકાવવા માટે સરકારી તેમજ આપણી GMERS મેડિકલ કોલેજમાંથી અલગ ટીમનું આપણે ગઠન કર્યું છે, જે સાફુ ટીમના નિર્દેશ પ્રમાણે એટલે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટના નિર્દેશ પ્રમાણે તેમના જિલ્લામાં એમ્પેનલ્ડ હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર સંબંધિત પૂરતી ચકાસણી કરશે અને લાભાર્થીની કોઈ ફરિયાદ હશે તો તે સરકારને ધ્યાને મૂકશે. CDHO, MOA દ્વારા માસિક ધોરણે ઓછામાં ઓછી 2 હોસ્પિટલની ઓડિટ વિઝિટ કરવાની રહેશે. થર્ડ પાર્ટી ઓડિટના ભાગરૂપે ટેન્ડર પ્રક્રિયા દ્વારા ફિલ્ડ ઓડિટની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવશે, જેમાં ફિલ્ડ ઓડિટ ટીમ દૈનિક ધોરણે 2 થી 3% કેસોનું ફિલ્ડ ઓડિટ કરશે. વીમા કંપની દ્વારા પણ વધુ સંખ્યામાં સ્પેશિયાલિસ્ટ, સુપર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ કરી ડેસ્ક ઓડિટ તથા ફિલ્ડ ઓડિટ સઘન બનાવવામાં આવેલ છે. હોસ્પિટલ દ્વારા સારવારના પેકેજીસનો સંભવિત દુરુપયોગ
અટકાવવા માટે NHAને જરૂરી પ્રકારના ટિગર જનરેટર કરવાની પણ વિનંતી કરવામાં આવેલ છે. આમ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહિયારા સર્વગ્રાહી તેમજ ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટેની ગુણવત્તાસભર શ્રેષ્ઠ સારવાર લાભાર્થીને મળી રહે તે ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ છે. આમ PMJY યોજનામાં 4/12/2024 સુધી 72,79,797 દાવા માટે 115,562.11 કરોડની આપણે ચૂકવણી કરી છે. સાથે આપણા ત્યાં જે 104 ઉપર દરેક દર્દીને સામેથી કોલ કરીને પૂછવામાં આવે છે, એમાં આપણે 5,03,000 દર્દીઓના રિવ્યૂ લીધા, જેમાંથી 10,328 ફરિયાદ મળી કે જેની અંદર આપણે એ દર્દીઓને પૈસા લીધા હોય કે બીજી કોઈ ફરિયાદો હોય તો એનો નિકાલ કર્યો છે, પૈસા પણ પાછા અપાવ્યા છે. 5,569,000 જે આપણને ફોન કર્યા અને એમના જે ફીડબેક મળ્યા એમાં 49,000 4,96,000 એટલે કે 99% લોકોને સંતોષકારક એમનો રિપ્લાય મળ્યો છે. 2,897 એ મધ્યમ કક્ષાનો એમનો અભિપ્રાય હતો અને 1,488નો થોડો ખરાબ અનુભવ આપણે નોંધ્યો છે. આમ 104 દ્વારા પણ આ આપણે જે સેવાઓ આપીએ છીએ એટલે એમાં રેન્ડમ આટલા આપણે ફોન પણ કરીએ છીએ અને ફોન કરી એનો ફીડબેક લઈ અને જ્યાં આપણને જરૂરી લાગે ત્યાં આગળ એ બાબતના આપણે પગલાં પણ ભરીએ છીએ. જે આપ દંડની વાત કરો છો, માનનીય મંત્રીશ્રીએ કહ્યું એ પ્રમાણે એને 14 હોસ્પિટલોને આપણે સસ્પેન્ડ કરી છે અને હું આ છેલ્લા 1 વર્ષના જ ડેટા આપું છું. 18 કરોડ ઉપરાંતનો આપણે દંડ પણ કર્યો છે. આ સિવાય લગભગ 46 કરોડ રૂપિયા જેટલી આપણે કપાત કરી છે. એટલે એમણે ઓછા ધોરણની સારવાર આપી હોય અને વધારે ક્લેમ મેળવવાનો પ્રયત્ન કર્યો હોય તેવા 46 કરોડ રૂપિયા આપણે કપાત કરીને એકચ્યુઅલ જે સારવાર છે એ પ્રમાણે ચૂકવણું કર્યું છે. એટલે PMJYની અંદર હોસ્પિટલ દ્વારા ઓછી પેકેજવાળી સર્જરી કરીને વધારે ક્લેમ મેળવવાનો પ્રયત્ન કર્યો હોય, ખોટા કોઈ પણ પ્રકારના એમને ખોટા પ્રકારે સારવાર આપી એવા કિસ્સા ધ્યાને આવે છે. જેમ જેમ ધ્યાને આવે છે આપણે SHA મારફતે એની અંદર પગલાં લઈએ છીએ. તો એમાં એવું છે કે હોસ્પિટલ દ્વારા કઈ પ્રકારનો ગુનો કરવામાં આવ્યો છે એ બાબતે જો ગંભીર પ્રકારની બાબત હોય તો એને કાયમી ધોરણે ડી-એમ્પેનલમેન્ટ આપણે કરીએ છીએ. હોસ્પિટલ જ નહીં, એના જે કામ કરતા ડૉક્ટર્સ હોય એ પણ બીજી કોઈ હોસ્પિટલ કે બીજી કોઈ સંસ્થામાં જોડાઈને પણ ક્યાંય કામ ના કરી શકે એ માટે ડૉક્ટર્સને પણ આપણે ડી-એમ્પેનલ કર્યા છે. અને જે ધારો કે પીડિયાટ્રિક હોસ્પિટલ રાજકોટની હતી અથવા ખ્યાતિ હોસ્પિટલ છે એવા કિસ્સામાં આપણે કાયમી ધોરણે હોસ્પિટલ ડી-એમ્પેનલ કરી છે. જ્યાં માની લો કે અમારા TKRનું પ્રમાણ ના જળવાતું હોય તો એને અમુક સમય માટે આપણે પેનલ્ટીના ભાગરૂપે સસ્પેન્ડ કરીએ છીએ. એટલે ગુનાના પ્રકાર ધ્યાનમાં લઈને ગુનો ધ્યાનમાં લઈ આપણે કરીએ છીએ. અને આપણે જે સાહેબે કહ્યું એ પ્રમાણે ગયા વર્ષે પોલિસી 8 હતી એટલે જુલાઈથી જુલાઈ દરમિયાનનું જે એક વર્ષ હતું એમાં જ આપણે માનો કે 41 કરોડના કેસો એટલા કેસો આપણે રિજેક્ટ કર્યા. હોસ્પિટલે જે ક્લેમ મૂક્યા હોય આપણને સંતોષકારક ના લાગે તો એટલા રિજેક્ટ કર્યા અને 121 કરોડની આપણે એના ક્લેમમાંથી કપાત કરી. એટલે કુલ 162 કરોડ રૂપિયા આપણે આપણું સતત આ જે ક્લેમ પ્રોસેસિંગ હોય એમાં પણ આ ચાલતું જ હોય છે કે કોઈ હોસ્પિટલ ક્લેમ મૂકે તો એ બરાબર છે કે કેમ એની જગ્યા પણ ચાલુ જ હોય છે. નહીં, એક ફરીથી અને આપણે 14 હોસ્પિટલ સસ્પેન્ડ કરી છે અને 18 કરોડ રૂપિયાનો આ જે સસ્પેન્ડેડ હોસ્પિટલ છે એટલા પૂરતું આપણે દંડ કર્યો છે. અને આ સિવાય કોઈ પણ હોસ્પિટલ જે મળવાપાત્ર એના કરતાં વધારે ક્લેમ કરતા હોય એ પ્રકારના જે અમારા કમિશનર સાહેબે કહ્યું એ પ્રમાણે 44 કરોડ રૂપિયા આપણે કપાત કરીને ચૂકવણા કર્યા છે અને 100
21 કરોડ 21 કરોડ જેટલા એમને મળવાપાત્ર નથી એમ કોઈ રદ કર્યા છે. એટલે 165 કરોડ એમને ક્લેમમાં કપાત થઈ છે, જે દંડ સ્વરૂપે નથી પણ મળવાપાત્ર નથી એ રીતે નિર્ણય કરીને કપાત કરી છે. સાફુની વાત છે. નહીં, સાફુ જે છે એ કારણ કે સમજો આ ટેકનિકલ વિષય છે, આમાં ડૉક્ટર્સ હોય, સ્પેશિયાલિસ્ટ હોય, એ લોકો કોઈ પણ વસ્તુ ગેરરીતે થઈ, કારણ કે મેડિકલ સબ્જેક્ટ છે, એટલે જે ડૉક્ટર્સ હોય અને સ્પેશિયાલિસ્ટ હોય એ આ લગતી વસ્તુ એને ચકાસી શકે, એનો અભિપ્રાય આપી શકે. ના, પણ આપ સમજો એક વાત છે કે ડૉક્ટર્સ હોય તો એ ડૉક્ટર્સના જે રેકોર્ડ છે, મેડિકલ રેકોર્ડ છે, માનો કે કોઈ સર્જરી કરવાની જરૂર હતી કે કેમ, એનું રેકોર્ડ બરાબર છે કેમ, આ ડૉક્ટર્સ જ કહી શકે. એ આપણે કોઈ સામાન્ય વ્યક્તિ નહીં કહી શકે, કારણ કે કાયદાકીય રીતે અને ટેકનિકલ રીતે બરાબર નથી. એટલે જે ડૉક્ટર્સ સ્પેશિયાલિસ્ટ ટીમ છે, જે અત્યાર સુધી આપણે જિલ્લામાં તપાસી